જાપાનમાં ભૂકંપથી ચારેકોર તબાહી જોવા મળી રહી છે. 7.6ની તીવ્રતાના ભૂકંપથી પશ્ચિમ જાપાન ધ્રુજી ઉઠ્યું. કંપન એટલું જોરદાર હતું કે સેંકડો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. ઠેર ઠેર આગ લાગવાના બનાવ પણ બન્યા. ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં કરાઈ રહેલા દાવા પ્રમાણે 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ આફ્ટરશોક મળીને 24 કલાકમાં 155 આંચકા અનુભવાયા, જેમાંથી મોટા ભાગના આંચકાની તીવ્રતા 3થી વધુ નોંધાઈ. જાપાનના મોસમ વિજ્ઞાન કાર્યાલયે આ જાણકારી આપતા કહ્યું કે ભૂકંપની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ કહ્યું કે નવા વર્ષના પહેલા જ દિવસે આવેલા ભૂકંપથી વ્યાપક નુકસાન થયું છે. બચાવ કામગીરી ત્વરિત કરવામાં આવી રહ્યાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. ભૂકંપના કારણે ઠેર ઠેર ભીષણ આગ ભભૂકી ઉઠતા મોટું નુકસાન થયું છે. ઇશિકાવા પ્રાંતના વાજીમાં શહેરમાં આગના કારણે 30,000 જેટલા ઘરમાં વીજ પુરવઠો ખોરવાયાનો દાવો કરાઈ રહ્યો છે. 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 18થી 20,000 જેટલા મોત થયાનો દાવો કરાયો હતો. એક જાણકારી પ્રમાણે અહીં 33,000 ઘરોમાં અંધારપટ છે, એટલે કે વીજળીનું કનેક્શન સંપૂર્ણપણે કપાઈ ગયું છે. 38 જેટલી ફ્લાઇટ્સ પણ યુદ્ધના ધોરણે રદ કરવામાં આવી છે. તો બીજી તરફ ભૂકંપના કારણે અનેક મુખ્ય માર્ગ પર તિરાડો પડી છે. જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું. કેટલાક મકાનો આંશિક રીતે ધ્વસ્ત પણ થઈ ગયા. અચાનક આવેલા ભૂકંપના પગલે લોકો જીવ બચાવવા માટે સુપરમાર્કેટ, મોલ કે મેટ્રો સ્ટેશનમાં સુરક્ષિત જગ્યાઓ શોધતા નજરે પડ્યા. તો આ સાથે ભૂકંપની તીવ્રતા જોઈ જાપાનમાં તરત જ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ પછી જાપાનના દરિયાઈ વિસ્તારમાં 5 ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા હતા. આ ભૂકંપના કારણે જાપાનના ઘણા મુખ્ય રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા, જેના કારણે ડોક્ટરો અને સેનાના જવાનો સહિત બચાવ કામગીરીમાં લાગેલા લોકો પણ અલગ અલગ જગ્યાએ અટવાઈ ગયા હતા. નવા વર્ષના પ્રારંભે જ આવેલા ભૂકંપે વર્ષ 2011ની યાદો તાજી કરાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે વારંવાર આવતા ભૂકંપના કારણે અહીં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનને લઈને પણ ખૂબ જ કડક નિયમો છે. અહીંની ઇમારતો એવી છે કે ડિઝાઇન કરવામાં આવી છે તે ભૂકંપના તીવ્ર આંચકાને પણ સહન કરી શકે.